બાઉદીન સરકારી વિનયન કોલેજ જૂનાગઢમાં પંચ પ્રકલ્પ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં કોલેજના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આજના આધુનિક સમયમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના બહોળા ઉપયોગના કારણે મનુષ્ય અનેક બીમારીઓનો ભોગ બને છે। જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે ખેતીની જમીન પ્રદૂષિત બનતી રહી છે। આવી પ્રદૂષિત જમીનમાં ઉગતા શાકભાજી અને અનાજનો ખોરાકમાં ઉપયોગ કરવાથી કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે। આવા સમયે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ આ સમસ્યાઓમાંથી મુક્તિનો એકમાત્ર ઉપાય બની રહી છે। આજના ભાગદોડવાળા સમયમાં પ્રાકૃતિક ખેતી માનવ જીવન માટે ખૂબ લાભદાયી બની રહે છે। ત્યારે વિદ્યાર્થીઓ પ્રાકૃતિક પદ્ધતિથી કરવામાં આવતો ગૌ આધારિત ખેતીથી માહિતગાર થાય, રસાયણયુક્ત ઝેરી ખાદ્ય પદાર્થોના સ્થાને શુદ્ધ અને સાત્વિક શાકભાજી, અનાજનું મહત્વ સમજી ખોરાકમાં તેનો ઉપયોગ કરતા થાય, એવા ઉમદા હેતુસર આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્વિઝ સ્પર્ધામાં બામણિયા હાર્દિક કુમાર કમલેશભાઈ પ્રથમ, ખરજ રોઝમીન બશીતભાઈ દ્વિતીય અને ભેટારિયા ટોલી નથુભાઈ તૃતીય ક્રમે વિજેતા થયા હતા। વિજેતા થનાર વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર જે.આર. વાઝા, બાઉદીન સરકારી વિનયન કોલેજના આચાર્ય ડોક્ટર આર.પી. ભટ્ટ, શ્રી ડોક્ટર પી.વી. બારસિયા, ડોક્ટર બી.બી. જોશી, શ્રી એ.પી. મિયાત્રાના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન પંચ પ્રકલ્પ સમિતિના અધ્યક્ષ શ્રી ડોક્ટર ચંદ્રકાંત એમ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાના આયોજનથી વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા હતા। સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો।